હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 1 કલમથી આપણે 11 કલમ સુધી શીખીશું. બીજી દહાડે ગાલિલના કાનામાં લગ્ન હતું અને ત્યાં ઈસુની માં હતી. હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. ઈસુને તથા તેના શિષ્યોને પણ તે લગ્નમાં તેડવામાં આવ્યા હતા. હાલેલુયા. અને દ્રાક્ષરસ તે લગ્નની અંદર ખૂટી ગયો હતો. ત્યારે ઈસુની માં ઈસુને કહે છે, દ્રાક્ષરસ ખૂટી ગયો છે. ત્યારે ઈસુ કહે છે કે મારો સમય હજુ આવ્યો નથી, મારે ને તારે શું? એવી રીતના એમના મમ્મીને બોલતા હતા. તો પણ એમની મમ્મી શિષ્યોની પાસે જાય છે અને કહે છે કે જે કંઈ તમને કહે તે કરો. એવી રીતના કીધું. માટે ઈસુએ શિષ્યોને બોલાવીને એ 6 કુંડ હતા એ સલોસલ પાણીથી ભરાવ્યા અને એ પાણીનો દ્રાક્ષરસ ઈસુએ બનાવ્યો હતો. હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. અને જ્યારે એ પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો ત્યારે એ દ્રાક્ષરસ જમણના કારભારીને આપવામાં આવ્યો. અને જ્યારે એ કારભારીએ એ પાણીનો દ્રાક્ષરસ પીધો ત્યારે એ પહેલાં જેવો સુંદર હતો. હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. અને જ્યારે એ કારભારી કહે છે કે એ વરને બોલાવીને કહે છે કે પહેલાં રીત પ્રમાણે સારો દ્રાક્ષરસ મૂકવામાં આવે છે અને પછીથી એ નરસો મૂકવામાં આવે છે, પણ તે તો અત્યાર સુધી સારું જ દ્રાક્ષરસ મૂક્યો છે. એવી રીતના એ કહેતો હતો. પણ એ દ્રાક્ષરસ ક્યાંથી આવ્યો એ વર પણ જાણતો નહીં હતો. એટલા માટે પણ એ જે શિષ્યો જાણતા હતા. હાલેલુયા. અને જ્યારે એ પહેલો ચમત્કાર ત્યાં પ્રભુએ કર્યો હતો ગાલિલના કાનાની અંદર જે લગ્ન હતું ત્યાં પહેલો ચમત્કાર ઈસુએ કર્યો હતો. એ જોઈને એમના શિષ્યો વિશ્વાસુ થયા હતા. હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. આમેન.